હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ઘાતક હુમલો, હુમલાખોરોએ લાત મુક્કા મારી ફોન આંચકી લીધો। યુવકનું માથું ફાટ્યું, પત્નીએ વિદેશ મંત્રી એસ જયશંકરને લખ્યો લેટર। જીવનો ખતરો, ભારતીયો તાત્કાલિક મ્યાનમાર છોડે, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી। મધ્યપ્રદેશના હરદામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગનો મામલો, અત્યાર સુધી 11 લોકોના થયા મૃત્યુ, ઘટનામાં 90 થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત। ફેક્ટરી માલિક રાજેશ અગ્રવાલ સહિત 3 શખ્સોની કરાઈ ધરપકડ। અમિત શાહનું મોટું એલાન, 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાન બોર્ડર વાડ બનાવવામાં આવશે, 3 રાજ્યોને થશે લાભ। ચેન્નઈના સ્ટાર્ટઅપે દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચપેડ બનાવ્યું, ટૂંકમાં અગ્નિબાણ છૂટશે। બલ્ગેરિયન યુવતીની 14 દિવસે ભાડ મળી, અમદાવાદ કેડીલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતી પોતાના વતન બલ્ગેરિયા જતી રહી। ફ્રાન્સના ટાપુ પર 9 ગુજરાતી ફરવા ગયા અને 1 વર્ષથી ડિટેઇન સેન્ટરમાં। હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી, હવે અહીંના વકીલો જવાના પ્રયાસમાં છે। વડોદરા એસટી ટોપ ગેરમાં 70 જૂની બસ સામે 100 નવી ફાળવાઈ, 470 કરોડના ખર્ચે 2012 બસ ખરીદાશે। સીબીએસઈ બોર્ડ પરીક્ષા, વિદ્યાર્થીઓને 70% વધુ માર્ક્સ લાવવા બોર્ડના પેપરોની પ્રેક્ટિસ વધુ ફાયદાકારક। પાછલા વર્ષોની પરીક્ષાના પેપરો વેબસાઇટ પર ઉપલબ્ધ। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ મયુરસિંહે જ્વેલરને સમાધાન માટે બોલાવી ઓફિસમાં ગોંધીને માર માર્યો। અમદાવાદ સીટીએમ ઓવરબ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, હાટકેશ્વર સમોલ જતા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી અગમ્ય કારણસર કર્યો આપઘાતનો પ્રયાસ। જામનગરની ધબકારા વધારી દેતી ઘટના, 2 વર્ષનો રાજ 10 કલાક 200 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયો, રેસ્ક્યુ ઓપરેશન હતું ચેલેન્જિંગ। સુરતમાં સિટી બીઆરટીએસની સ્પીડમાં બ્રેક, 8 વર્ષમાં 90 લોકોનો ભોગ લીધા બાદ કોર્પોરેશન જાગી, 1 માર્ચથી સ્પીડ લિમિટ 40ની કરાશે। સવારમાં વડોદરામાં યુવકની હત્યા, ફ્રૂટની લારી ચલાવતા યુવક પર અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી રહેસી નાખ્યો। આજે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 362 પોઈન્ટ વધીને 72,548 પર ખુલ્યો, નિફ્ટી પણ 116 પોઈન્ટનો વધારો। ભારત 9મી વખત U19 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને રોમાંચક મેચમાં 2 વિકેટે હરાવ્યું। ભક્ષકની સ્ક્રીનિંગમાં ભૂમિ પેડનેકર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી, અભિષેક કુમારની પાર્ટીમાં બિગ બોસ સ્પર્ધકોનો મેળાવડો જામ્યો। પોચર સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની આલિયા ભટ્ટ। દિલ્હી ક્રાઇમ ફેમ રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ પર થશે રિલીઝ। ફાઇટર ફિલ્મ વિવાદમાં ઘેરાઈ, રિતિક દીપિકા આઈએએફ યુનિફોર્મમાં કિસ કરતા જોવા મળ્યા, વિંગ કમાન્ડરે લીગલ નોટિસ મોકલી। પૂનમ પાંડેને મોતની અફવા ફેલાવવાનું ભારે પડ્યું, વકીલે આઈપીસીની કલમ 470, 420, 120B, 34 હેઠળ એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરી, આજીવન કેદ પણ શક્ય। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।